ગઢડામાં જીવા ખાચરને દેહ મૂકવાનો અવસર થયો ત્યારે અમુલાબાઈએ મહારાજને કહ્યું, મારા બાપુ માંદા બહુ જ છે ને ઘડી બે ઘડી છે. ત્યારે મહારાજ 2-4 પાડા લઈને જીવા ખાચરને જોવા સારું ગયા. ત્યારે ઢોલિયો ઢાળી આપ્યો, તે ઉપર મહારાજ બિરાજમાન થયા. ત્યારે જીવો ખાચર પગે લાગ્યા. ત્યારે મહારાજ કહે, જીવા ખાચર, તમારું કલ્યાણ હું કરીશ. ત્યારે જીવો ખાચર કહે, મારું કલ્યાણ થાય તેવો હું નથી, કેમ કે આ મંદિર થાતા ભાવનગર દરબાર તરફથી તકરાર કરાવી તે મેં કરેલ છે ને ભાણ ખાચરે તમારા પાળા થવરાવ્યા તે પણ મારા કામા છે. વળી દાદા ખાચર સાથે અન્યાય કરીને મેં બહુ તકરાર કરી છે, માટે હું તો જરાસંઘ, શિશુપાળ અને કંસથી પણ આઘો ગયો છું, માટે મારું કલ્યાણ કેમ કરીને થાય. ત્યારે મહારાજે જીવા ખાચરનો જમણો હાથ પોતાના હાથમાં લઈ 3 વખત તાલીઓ વગાડીને કોલ દીધો, જે અમે તમારું કલ્યાણ કરશું. પછી મહારાજ ત્યાંથી ઉઠીને પોતાને ઉતારે આવ્યા ને જીવા ખાચરે દેહ મેલી દીધો. ત્યારે તેને અગ્નિસંસ્કાર કરવા લઈ ગયા. ત્યારે દાદા ખાચરને આભળવા સારું મહારાજે 80 પાળા સાથે મોકલ્યા. પછી સાંજે સભા થઈ ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, અમે જીવા ખાચરના કલ્યાણ કર્યા. ત્યારે સ્વામી કહે, તમે તો અધમ ઉદ્ધારણને પતિત પાવન છો, તે તમે કલ્યાણ કરો તેમાં શું આશ્ચર્ય કહેવાય. પછી મહારાજ કહે, જીવા ખાચરના 2 ગુણ જોઈને તેના કલ્યાણ કર્યા. ત્યારે સ્વામીએ પૂછ્યું, તે કયા ગુણ તે કહો. ત્યારે મહારાજ કહે, અમે જીવા ખાચરને ઘેર રહેતા ત્યારે અમને હાથ ધોણું થયું હતું. ત્યારે જીવા ખાચરે ઘરમાં ખાડો કરી આપ્યો હતો. ત્યારે અમે કહ્યું, જે ઘરમાં ખાડો હોય નહીં. ત્યારે તે કહે, તમારે વાસ્તે બધું કુરબાન છે. એક તો એ ગુણ ને બીજો, અમે એકવાર તેને ઘેર શેરડી જમતા હતા તે સુધારતા છરી વાગીને આંગળીએ લોહી નીકળ્યું. ત્યારે જીવા ખાચરે માથે મેકર બાંધ્યો હતો, તેને છેડે કસબ હતો તે ફાડીને બાંધ્યો. ત્યારે અમે કહ્યું, જે કસબ કેમ ફાડ્યો. ત્યારે તે કહે, તમારા ઉપર તો બધું વારી ફેરીને નાખી દઈએ. તે 2 ગુણ જોઈને તેનું કલ્યાણ કર્યું. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, એ કામ તો એણે દ્રૌપદીજીના જેવું કર્યું કહેવાય. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.